ધાનેરાના સોતવાડા ગામે ગંદકીથી રસ્તો બંધ, સ્થાનિકોમાં ભારે રોષ। ધાનેરા તાલુકાનું સોતવાડા ગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં છે, જેની વસ્તી 3000ની છે, જ્યાં નક્કર કામ થતા નથી અને જે થાય છે એમાં ગેરરીતિ થયાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે વર્તમાનમાં ગામના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ગામની દશા અને દિશા શું છે, જ્યાં સતત 3 વર્ષથી સરપંચ તરીકે શિવાભાઈ ઠાકોર છે અને જેઓ કામ કમ અને વિવાદમાં વધુ રહ્યા છે, જેના પરિણામે આજે ગામનો મુખ્ય રસ્તો જ બંધ થઈ જવાની સ્થિતિમાં હોવાથી રાહદારીઓ, ખેડૂતો, પશુપાલકો અને બાળકો ત્રાહિમામ પોકારી ગયા છે। તેમ છતાં સરપંચ જાણે કંઈ બન્યું જ નથી એવા વટમાં જોવા મળી રહ્યા છે। સોતવાડા ગામની ગટર લાઇનમાં ગડબડ થતાં ગટરના પાણી રસ્તા પર આવ્યા છે, ત્યારે આ બાબતે ગામ લોકોએ પંચાયતને રજૂઆત પણ કરી હોવા છતાંય કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ સરપંચ અને પંચાયતની ગટર કામગીરી મુદ્દે ધાનેરા ટીડીઓને લેખિત રજૂઆત કરતા સરપંચે આકરા તેવર બતાવી રજૂઆત કરનારને દબાણ મુદ્દે નોટિસ ફટકારી દબાણ લાવવાની કોશિશ કરી છે। આ સાથે ગટરના પાણી બહાર આવતા હોવાથી રિપેર કરવાની જગ્યાએ તેના પર માટી નાખી દેતા કાદવ કીચડ થયો હતો અને મુખ્ય રસ્તો જ બંધ થયો હતો। આમ ગામમાં સરપંચ તરીકે શિવાભાઈ ઠાકોર આવ્યા બાદ પણ ગટર લાઇન, સાફ સફાઈ અને લાઇટ સહિતના પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યા છે। ગામમાં જે બોર્ડ છે તે પણ બગડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જે રિપેરિંગ ન થતાં ગામ લોકોને નર્મદા કેનાલનું પાણી પીવું પડી રહ્યું છે। ત્યારે આ બાબતે ડેપ્યુટી સરપંચે પણ સરપંચની કામગીરી બાબતે સવાલો ઉઠાવ્યા છે કે સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ગેરરીતિ કરી રહ્યા છે।